બોલીએ સદગુરુ મહારાજની જય. એક સાખી છે, નરસિંહ મહેતાના ભજનની છે કડીએ કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જે સ્વાન તાણે. માનવીને એમ થાય કે હું કંઈક કરું એમ કરતર દુર્જા કોઈ હૈદરાબાદ રહી જાય હરી કરેશો હોય. થોડુંક એવું થયું છે. એમ જ છે. એમ જ છે. એટલે જગતમાં એવું હોય ભાઈ જેને ખબર નથી એમ થાય કે હું કરું એમ, પણ ખરેખર આપણું ધાર્યું કાંઈ થતું નથી. છતાં એ અજ્ઞાનતા કહેવાય કે હું કરું એમ. હરી કરે સો હોય એમ સ્વીકારી લેવામાં મજા છે. ગુરુજીએ વાત કરી ભાઈ પવન હાલે તો નાવિકો હોય ને એ શું કહે પવન હાલે એ બાજુ દિશા બદલી નાખે, વિરુદ્ધ જાય ને તો વાંધો પડે. અરુણ બાપુએ વાત કરી ભાઈ વચનની કે મેરુ મેદની વચને, પૃથ્વી વચને, સૂર્ય ચંદ્ર અગણિત તારા બધું વચનને લઈને છે. એને એક સરસ વાત કરી ભાઈ ગુરુજીના વચનમાં વિશ્વાસ રાખો. જેના જે ગુરુજી હોય એના વચનમાં વિશ્વાસ રાખો. ને વચને હાલવું ને એ એમ કે ભાઈ તલવારની ધાર ઉપર હાલવું એમ. છતાંય એવા દાખલા જે વચન પાડી બતાવે. કોને તો કે રામે દશરથનું વચન હતું. દશરથે વચન આપ્યું હતું કૈકેયીને, એના હિસાબે એને 14 વર્ષ વનમાં જવું પડ્યું. તો કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર સવારે નીકળી ગયા. બીજા દિવસે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. પલની આપણને ખબર નથી અને આપણે પ્લાન 10 વર્ષ પછીના કર્યા હોય, એક પલની ખબર ન હોય. જરૂરી છે એવું નથી, પણ ખરેખર એમ છે. તો રામ બીજા દિવસે તો વનમાં નીકળી ગયા. અને ઘણીવાર એવું થાય કે બાપાએ એક દવા લેવાની કીધી હોય અને સાંજે આપણે એમ કંઈક ભાઈ હું પછી લઈ આવીશ, સાંજે લઈ આવીશ ને ભૂલી જાય એવું થતું. તો એ વચન પાડ્યું ન કહેવાય. કૃષ્ણએ વચન પાડ્યું. એના ગુરુજી પાસે શિક્ષા લીધી તો કે દક્ષિણા હું આપું, તો કે હું જ્ઞાન વેચતો નથી. ગુરુજી એમ કહે વેચતો મતલબ આમ વેચે છે કે જ્ઞાન વેચાય જ છે, પણ આમ મતલબ એની કિંમત હું નથી લેતો. પણ છતાંય કે ગુરુમાં પાસે જાય કે એની કંઈ અપેક્ષા હોય તો એને પૂછી લે. તો એમના પત્નીએ કીધું ભાઈ મારો આ પુત્ર આટલા વર્ષ પહેલાં યમરાજ પાસે વયો ગયો છે અને પાછો લઈ આવી દે. તો કૃષ્ણ એ કરીને વચન પાડ્યું. તો સબરીએ વચન પાડ્યું અને કીધું ભાઈ તારી ઝોપડીએ રામ આવશે. તો આખું આખું એણે એમાં ખર્ચી નાખ્યું. ભાઈ કેદી એનું આખું ભજન લખાઈ ગયું મારી ઝૂંપડીએ રામ કેદી પધારશે. જિંદગીની આખરી સાંજ સુધી એને વાત જોઈ કે મારી ઝૂંપડીએ રામ આવશે, કારણ કે મારા ગુરુએ કીધું છે. કૃષ્ણની વાત કરી આપણે, એને કીધું ભાઈ તું સત્સંગ કરજે. આ તો આ ઓલું બધું તો આપણે ભૂતકાળ જોયું નથી, ખબર નથી, પણ આ તો વર્તમાન કાળમાં છે.
કે અર્જુન બાપાએ કીધું કે તું તારી ઘરે સત્સંગ કરજે, કોઈ આવે કે ન આવે, 9:30 થી 11:30 સત્સંગ કરવાનો. તો એ વચન પાડ્યું તો આજે આપણે એનો લાભ લઈએ. અને એ કરવું સહેલું નથી. હું મારી ઘરે એક દી સત્સંગ નથી રાખી, ચોખ્ખી જ વાત. એટલે વચનની કિંમત છે. અર્જુન બાપાને એમ એને કોઈને કીધું હોય, વાત આપણે સત્સંગમાં સાંભળેલી છે કે ભાઈ કોઈને કીધું કે તું સત્સંગમાં આવજે, તો ત્યાં હા પાડી હોય અને પછી ભૂલી જાય. તો એ કહે કે ભાઈ તમે એ કે ન આવવાનું હોય તો મને ના પાડી દેવી, કે મારો જેવો પ્રેમી પુરુષ હોય તો ભાઈ વાટ જોઈને મરી જાય. આજે જ મારે ના ભાઈને હારે વાત થઈ ગઈ. તમે એને કીધું ને ભાઈ કે રાતે આવજો પ્રસાદ લેવા. પછી મને કે નક્કી નહીં, જો નક્કી ન હોય તો કંઈ ના પાડી દે. હા, એ ખોટું નહીં લાગે, પણ જો હા પાડી તો પછી આવી જવાનું. એટલે એને તો ખ્યાલ આવે ખાલી જસ્ટ, એ તો એ કોઈ લાઈને ચડ્યા નથી. પણ ખરેખર આ જગ્યાની આપણે થોડુંક એને કહેવું તો પડે ને. અને આ જગ્યાએ જો સત્સંગમાં આવવાથી લાભ શું થાય? પહેલાં તો આપણે આવતા તો કે મને મારી ખબર નહોતી. ગુણુભાઈની ખબર નહોતી, એ ખબર મારા ગુરુજીએ પાડી. ખરેખર ગુણુભાઈ કોણ છે એમ આપણે આપણા શરીરે સમજી કે હું આવડો છું એમ, પણ ખરેખર આપણું મૂળ સ્વરૂપ એ નથી એમ, એવી ખબર પાડી, આત્મજ્ઞાન આપ્યું એમ. તો આ કૃષ્ણાએ જે સત્સંગ હલાવ્યો એની આપણને બધાને લાભ મળ્યો. ગુરુજી એમ કે આજે રોજ ગમે તે પ્રોગ્રામ ગોઠે કે ભાઈ હાલો ને આવજો ને, તો અહીંયા આવીને બેસી તો 2 શબ્દ કાનમાં કાંઈક સારા સાંભળવા મળશે એમ. અને ઘરે હોય તો શું કરવાનું? કાં મોબાઈલ કાં ટીવી. પણ મારા ગુરુજી એમ કહે કેટલાય ઘૂઘરા છે એમ, એ ગમે એક ઘૂઘરો પકડીને બેસી જાવ. ટાઈમ તો બધાને હરખો જ આપ્યો. ગોરધનભાઈ એમ કહે કે ભાઈ 24 કલાક આપણને આપી અને 24 કલાક સંતોને આપી છે. ક્યાં આપણે ઉપયોગ કરી છીએ એ મહત્ત્વનું છે. બને એટલો આપણો ટાઈમ સત્સંગમાં જાય એવી ગુરુજીની પ્રાર્થના. બોલીએ સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ સત્સંગ આપો થોડોક. પછી એક મારું નાથ આપણે મોજ કરાવે.